યાર યુવરાજ તું છે ને બાને સમજાઈ દે તો. યાર તારે એમને જે કહેવું તું સીધે સીધું કહી દે. તમારા બંનેની ખીચડીમાં મને વચ્ચે સેન્ડવિચ ના બને કેમ કે એમને કઈ બી કહેવા જઈએ તો જૂની કેસેટ ચાલુ કરી દે છે કે પહેલાની વહુ તો કેટલી સારી હતી, સામે પણ નથી બોલતી, ને આજકાલની વહુ તમને વેચીને ચણા ખાઈ આવે એવી હોય છે. ચણા નહીં, પોપકોર્ન. જો આ આખા ગામને સલાહ આપતા હોય છે કે રાતે વહેલા સુન વહેલા ઉઠો, અને પોતે રાતે 3 વાગ્યા સુધી આ રીલો સ્ક્રોલ કરતા હોય. આ જો ગઈકાલ રાત્રે 3 વાગે એમણે મને પ્રોમો મોકલ્યો છે ક્યુકી સાસ ભી કભી બહુ થી નો. શું લખ્યું છે? એક્સાઇટેડ ફોર ધ કમબેક. આ મંગળવારથી તુલસી અને મિહિર એક સાથે ટીવી પર પાછા. મેં ખાલી એટલું પૂછ્યું કે આ મંગળવારથી? હા 29 જુલાઈ. આ મંગળવારે જ રાત્રે 10:30 વાગે મેં જ એમને પ્રોમો મોકલ્યો હતો. આ મંગળવારથી અમને જલસા પડી જવાના છે. એટલે તો તમારી આટલી બધી બનતી હોય, આટલા બધા વિડીયો શેર કરતા હો અને આટલા બધા રીલો શેર કરતા હો, સાસુઓનું એક સાથે બનતું હોય તો સીધે સીધી વાત કરી દેતી હોય તો. પણ તું આખી વાત સાંભળે તો ને હું એમ જ કહેતી હતી કે એમને સમજાવી દે. મેં એમને કીધું કે ઘરે હું ઘીવાળી ભાખરી અને શાક બનાવી દઉં તો કે ના, આપણે તો બહારથી મેક્સિકન બાઉલ જ ઓર્ડર કરશું. ઓર્ડર તો થઈ ગયો. લે આવી પણ ગયો. મારે રહેવું જ નથી આ ઘરની અંદર.